તારીખ 17 જૂન 2025ના બ્રેકિંગ ન્યૂઝ। ટાટા કંપનીનું ઐતિહાસિક પગલું, એર ઇન્ડિયા માટે 570 નવા વિમાનોનો ઓર્ડર અપાશે। ટાટા ગ્રુપે એર ઇન્ડિયાને ફરીથી દોર પર લાવવા માટે વિશ્વની સૌથી મોટી વિમાન ખરીદીમાંનું એક મોટું પગલું ભર્યું છે। એર ઇન્ડિયાએ કુલ 570 નવા વિમાનોનો ઓર્ડર આપ્યો છે, જે ઇન્ડિયન એવિએશન ઇતિહાસનું સૌથી મોટું રોકાણ માનવામાં આવે છે। વિમાનોની ખરીદીનું વિવરણ આ પ્રમાણે છે। એરબસના 250 વિમાનો ખરીદાશે, બોઇંગના 220 વિમાનો ખરીદાશે। બાકીના વિમાનો ઉપરાંત ફ્રેટ અને સ્પેર વિમાનોનો સમાવેશ। શું છે નવા વિમાનો ખરીદવાનો ઉદ્દેશ? 1. એર ઇન્ડિયાની ઇમેજ સુધારવા। 2. આંતરરાષ્ટ્રીય અને ઘરેલું મુસાફરીની સેવાઓને આધુનિક બનાવવા। 3. એર ઇન્ડિયાને વિશ્વસ્તર પર સ્પર્ધાત્મક બનાવવા। 4. મુસાફરોને નવી ટેકનોલોજી અને વધુ આરામદાયક પ્રવાસની સુવિધા આપવી। ખર્ચનો અંદાજ। આ ઓર્ડરનું મૂલ્ય અંદાજે 8 લાખ કરોડ એટલે કે $100 બિલિયન જેટલું છે, જે કોઈપણ ભારતીય એરલાઇન માટે અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે। ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરનનું કહેવું છે, અમે એર ઇન્ડિયાને નવું જીવન આપવાનું કામ કરી રહ્યા છીએ। આ ઓર્ડર એ એર ઇન્ડિયાના ભવિષ્યના દૃષ્ટિકોણનું પ્રતિબિંબ છે।